હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ 3 કમ્પોઝરનો ઉપયોગ કરીને એક સરળ વેબસાઇટ કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ એ વસ્તુ આજે આપણે કરવાની છે. લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા વ્યવસાય માટે વેબસાઇટનું મહત્વ. હવે કોઈ બી વસ્તુ કોઈ બી મહત્વ માટે બનાવવામાં આવે છે તો આપણે વેબસાઇટ શેના માટે બનાવવાની છે? તો સૌથી પહેલા વસ્તુ છે કે આપણા જે કસ્ટમર્સ છે એમને આકર્ષિત કરવું છે, આપણે આપણા પ્લેટફોર્મ ઉપર લાવવું છે. તો એના માટે એક સારી વેબસાઇટ આપણે બનાવવી પડે છે. ઓકે, હવે વેબસાઇટ કેવી હોવી જોઈએ? તો વેબસાઇટ એક સારી અને સુંદર દેખાવા વાળી હોવી જોઈએ. બીજી વસ્તુ શું? યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ. યુઝર ફ્રેન્ડલી નો મતલબ શું હોય છે કે જ્યારે બી આપણે કોઈ યુઝર એના અંદર ઇન્ટરેક્ટ કરવા માંગે તો ડાયરેક્ટલી એની અંદર આવી શકે છે, એને કોઈ બી તકલીફ પડે નહીં. અને સેકન્ડ વસ્તુ છે કે આપણી જે આપણે વસ્તુઓ કરવાના છે, જે વસ્તુ આપણે સેલ કરવાના છીએ, કાતર બાય કરવાના છીએ વેબસાઇટના થ્રુ, તો એ વસ્તુની ફૂલ ઇન્ફોર્મેશન એની અંદર હોવી જોઈએ. એટલે ફૂલ આપણે માહિતી આપવાની રહે છે. હવે નેક્સ્ટ વસ્તુ શું છે? તો વેબસાઇટ બનાવવાના હેતુ એટલે ઓબ્જેક્ટિવ શું છે? કોઈ બી એક વેબસાઇટ બનાવીએ છીએ તો આપણે શેના માટે બનાવીએ છીએ? તો આપણને લોકો વધારે એટ્રેક્ટ થાય, લોકો વધારે આપણા સાઇટ ઉપર, આપણા બિઝનેસ ઉપર લોકો વધારે આકર્ષિત થાય એટલા માટે આપણે બનાવીએ છીએ. આપણને આપણા વેપારમાં બહુ સારી રીતે આના થ્રુ ફાયદો થઈ શકે છે, એના માટે આપણે કોઈ બી વેબસાઇટ બનાવીએ છીએ. ઓકે, નેક્સ્ટ પર આવીએ છીએ આપણે. હવે વેબસાઇટ બનાવવા માટે આપણે પ્લાનિંગ કરવી પડે છે. પ્લાનિંગ કેવી રીતે? તો આપણે શું શું વસ્તુ એની અંદર નાખવાની છે, કયા કામ માટે આપણે એ વસ્તુ એ બનાવવાનું છે વેબસાઇટ, એ બધી વસ્તુઓનો પ્લાનિંગ કરવો પડે છે. તો કેવી રીતે? તો સૌથી પહેલા છે પર્પઝ ડિસાઇડ કરવાનો કે કઈ વસ્તુ સેલ કે બાય કરવા માટે હું વેબસાઇટ આ બનાવું છું, એટલે શું કરવા માટે આ વેબસાઇટ બનાવું છું એ સૌથી પહેલા હેતુ ડિસાઇડ કરી લેવાનો. પછી કયા લોકોને મારે ટાર્ગેટ કરવાનું છે, એટલે કઈ ઓડિયન્સ હોવી જોઈએ, તો એ વસ્તુ ધ્યાન કે નાના છોકરાઓને ટાર્ગેટ કરવાનું છે, મોટાઓને, મીડિયમ એજ વાળાઓને ટાર્ગેટ કરવાનું છે. એ બધું વસ્તુ આપણે જોવી પડે જ્યારે બી આપણે કોઈ વેબસાઇટ બનાવીએ, એ પ્રકારની આપણે વેબસાઇટ ડિઝાઇન કરવી પડે છે. અને લાસ્ટ પોઈન્ટ છે આપણો સ્પીડ અને ગ્રાફિક્સ. હવે જ્યારે બી પેજ લોડ થાય છે, કાતર આપણે જ્યારે વિઝ્યુઅલ જોઈએ છે, આપણે એ વસ્તુ જોઈએ છે, આપણો પેજ જોઈએ છે વેબસાઇટ ઉપર, ત્યારે એનો કલર કોમ્બિનેશન અને એ બધું પ્રોપર આવે છે કે નહીં, બરોબર રીતે એક પેજ થી બીજો પેજ લોડ થાય છે કે નથી, એ સ્પીડ જોવાની રહે છે. તો આ વસ્તુઓનો ધ્યાન રાખવો પડે છે આપણે જ્યારે બી કોઈ વેબસાઇટ બનાવવાનું આપણે વિચારીએ છીએ. ઓકે, નેક્સ્ટ વસ્તુ છે વેબસાઇટ માટે આયોજન. હવે વેબસાઇટ માટે આપણે પ્લાનિંગ કરી લીધી કે આવી રીતે આપણો ફ્લો જશે, પર્પઝ શું છે, ઓડિયન્સ કઈ છે, એ વસ્તુ આપણે પ્લાનિંગ કરી દીધી. પણ હવે એની અંદર કન્ટેન્ટ શું નાખવાનો છે? શું આપણે કન્ટેન્ટ કઈ પ્રકારનો નાખવાનો છે એ ડિસાઇડ કરવો પડશે. તો સૌથી પહેલા આપણે એક કન્ટેન્ટ ડિસાઇડ કરી લઈશું. હવે કન્ટેન્ટ ડિસાઇડ કર્યા પછી એને બી આપણે આગળ ભાગલા પાડીશું કન્ટેન્ટના બી. એક હશે સામાન્ય કન્ટેન્ટ, જેને કહેવાય છે નોર્મલ જનરલ કન્ટેન્ટ. હવે નોર્મલ કન્ટેન્ટ, સામાન્ય કન્ટેન્ટમાં શું હશે? આપણે જે વસ્તુ નાખવાની છે, જેમ કે એના આપણે કોઈ પ્રોડક્ટ નાખવાનું છે તો એ પ્રોડક્ટનું નામ અને એના ફોટોઝ, એ બધી વસ્તુઓ આપણે સામાન્ય કન્ટેન્ટ, અને એની ડિટેલ્ડ વસ્તુ આપણે વિગતવાર વિષય વસ્તુમાં નાખવાની છે, કે આપણે ડિટેલમાં નાખી દઈશું એની એ જ વસ્તુ. જેમ કે આપણે કોઈ એક પ્રોડક્ટ લીધો છે કે આ વસ્તુ સેલ કરવાની છે, તો એ પ્રોડક્ટની ડિટેલ્સ કેટલાની છે, કેટલામાં પડશે, અને એ બધું આપણે નીચે ડિટેલ્સમાં એ શું શું કામ કરી શકે છે, એ બધી વસ્તુઓ આપણે આની અંદર નાખી શકીએ છીએ. ઓકે, આ વસ્તુ છે. નેક્સ્ટમાં વેબસાઇટ માટે આયોજન. હવે વેબસાઇટ નેવિગેશન અને ડિઝાઇન. હવે આની અંદર આપણે નેવિગેશન જોવું પડે છે કે એક પેજ થી બીજી પેજે એ ડાયરેક્ટલી જતી રહે. જેમ કે આપણે બાય નાવ નો બટન ક્લિક કર્યો છે, હવે બાય નાવ નો જેવી જ રીતે આપણે બટન ક્લિક કરીએ તો એ ડાયરેક્ટલી આપણા કાર્ટમાં એડ થઈ જવી જોઈએ. તો એ વસ્તુનો ધ્યાન રાખીને આપણે નેવિગેશનનો ધ્યાન રાખીશું કે કયા કયા લોકેશન ઉપર બી આ વસ્તુ પોસિબલ છે. લાસ્ટ છે આપણો માધ્યમ. હવે માધ્યમ એટલે કઈ કઈ જગ્યાએ આપણે એને પ્રોડ્યુસ કરી શકીએ છીએ. જેમ કે આપણા લેપટોપમાં, કોમ્પ્યુટરમાં, સ્માર્ટફોન્સમાં, એ બધી વસ્તુઓમાં આપણે આ વસ્તુ આપણી વેબસાઇટ વિઝિબલ થવી જોઈએ. તો એ વસ્તુ ખાલી માધ્યમના થ્રુ આપણે જોઈ શકીએ છીએ. હવે બીજી વસ્તુ છે કે બ્રાઉઝર્સ. તો
તો કયા કયા બ્રાઉઝરમાં? તો આપણી વેબસાઇટ એવી હોવી જોઈએ કે બધા બ્રાઉઝર્સમાં સપોર્ટ કરતી હોય, ફાયરફોક્સ હોય, ક્રોમા હોય કે ઓપેરા હોય, આપણે બધા બ્રાઉઝર્સમાં સપોર્ટ કરાવવાની છે. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ. કમ્પોઝરનો ઉપયોગ કરીને એક સરળ વેબસાઇટ આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ એ વસ્તુ બારે જાણી લઈએ. તો આપણે પહેલા તો ડિસાઈડ કરીએ કે શું વેબસાઇટ બનાવવાની છે. તો આપણે આની અંદર મેન્શન કરેલો છે આપણી બુકની અંદર કે આપણે એક સ્કૂલની વેબસાઇટ બનાવવાની છે, જેની અંદર સ્કૂલ બેગ્સ, વોટર બોટલ્સ, શૂઝ એન્ડ એક્સેટ્રા વસ્તુઓ આવશે. હવે એ વસ્તુ આપણે કેવી રીતે બનાવવાની છે કમ્પોઝરની અંદર એ આપણે આના થ્રુ જોઈ લઈએ. તો સૌથી પહેલા તો એક હોમ પેજ બનાવવાનો છે આપણે. હવે હોમ પેજ કઈ રીતે? તો એના ઉપર મેઇનમાં ઉપર હશે સ્કૂલ પ્લાઝા, બાજુમાં એક ફોટોઝ હશે, એક એટ્રેક્ટિવ ફોટો જે તમને લોકોને કોઈને બી જોવામાં હારી લાગે. એના નીચે લિસ્ટ હશે કે કઈ કઈ વસ્તુઓ આપણે રાખેલી છે, કયા કયા પ્રોડક્ટ્સ આપણે રાખેલા છે, અને કોઈ બી લિસ્ટ ઉપર ક્લિક કરે તો એની અંદર ડિટેલ્સ, એના અંદરના ડાયાગ્રામ્સ આવી જાય. તો એ વસ્તુ આપણે બનાવવાની છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે સૌથી પહેલા તો. હવે સૌથી પહેલા આપણે આ વસ્તુ બનાવવાની છે તો એક ટેબલ લેવો પડશે. શું લેવો પડશે? એક ટેબલ. હવે ટેબલ કેવી રીતે લઈશું? તો કમ્પોઝરમાં જઈને ઇન્સર્ટ ટેબમાં જઈને આપણે ખાલી ટેબલ ઇન્સર્ટ કરાવવાના છે. ટેબલમાંથી આપણે હમણાં પહેલી વારમાં શું ખાલી 2 કોલમ્સ ઇન્સર્ટ કરાવીશું, 1 રો અને 2 કોલમ. હવે એમાં શેના માટે? તો આપણે ઉપરનો જે સૌથી પહેલા છે સ્કૂલ પ્લાઝા લખેલો અને એની બાજુમાં એક એટ્રેક્ટિવ ફોટો, તો એના માટે આપણે આ વસ્તુ બનાવવાની છે. ઓકે, તો નેક્સ્ટમાં જોઈ લઈએ. હવે એના પછી આપણે સાઈઝ નક્કી કરવાની છે કે કેવી રીતે આપણા કોષ્ટક હોવા જોઈએ. તો સૌથી પહેલા છે સાઈઝ. સાઈઝ આપણે શું રાખવાની છે એ પર્સન્ટેજમાં ડિસાઈડ કરીશું. સેકન્ડ છે બોર્ડર્સ એન્ડ સ્પેસિંગ. આપણે ટેક્સ્ટ અને બોર્ડર્સની વચ્ચે કેટલી સ્પેસ રહેવી જોઈએ એ વસ્તુ અહીંયાથી ડિસાઈડ કરવામાં આવે છે. થર્ડ છે ટેબલ અલાઇનમેન્ટ. ટેબલ અલાઇનમેન્ટ એટલે આપણે સેન્ટરમાં રાખવાનું છે ટેક્સ્ટ આપણો કે રાઈટ સાઈડમાં કે લેફ્ટ સાઈડમાં, એ વસ્તુ અહીંયાથી ટેબલ અલાઇનમેન્ટથી આપણે નક્કી કરીશું. એના પછી છે કેપ્શન. કેપ્શન એટલે આપણો જે મેઇન પેજનો ટાઇટલ હોય છે, આપણા પેજનો જે બી ટાઇટલ આપણે રાખીશું એને કહેવાય છે કેપ્શન. તો આપણે શું રાખીશું? સ્કૂલ પ્લાઝા નામનો જ કેપ્શન રાખીશું. નેક્સ્ટ છે બેકગ્રાઉન્ડ કલર. હવે આપણે પેજનો બેકગ્રાઉન્ડ શું રાખવાનું છે એ કલર બી આપણે અહીંયાથી ડિસાઈડ કરી લઈશું ટેબલ પ્રોપર્ટીઝની અંદરથી જ. ઓકે, નેક્સ્ટ. હવે ઇમેજની પ્રોપર્ટીઝ. ઇમેજ નખાવવાની છે તો સૌથી પહેલા આપણે ઇન્સર્ટ કરવાનું છે ટેક્સ્ટ બી ઇમેજની ઉપર. તો એટલા માટે આપણે ઇન્સર્ટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. ઇમેજની પ્રોપર્ટીઝના અંદર જઈને ઇન્સર્ટ ટેક્સ્ટના ઉપર ક્લિક કરીશું અને આપણે જે બી ટેક્સ્ટ લખાવવાનું છે એ ટેક્સ્ટ લખાઈ દઈશું. સેકન્ડ છે ઇન્સર્ટ ઇમેજ. હવે ઇમેજ ઇન્સર્ટ કરવામાં કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે કે આપણો જે ટેબલ છે એની પ્રોપર સાઇઝનું આપણે ઇમેજ બી આવે, એટલે આપણે ટેબલની અંદર જ ઇન્સર્ટ ઇમેજ કરાવી શકીશું. ઓકે, ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું છે જ્યારે બી પેજ લોડ થાય ત્યારે જ ઇમેજ બી ઓટોમેટિક લોડ થઈ જવી જોઈએ, એ પછીથી લોડ થવી જોઈએ નહીં. નેક્સ્ટ પર આવી જઈએ છે ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સની ડાયમેન્શન ટેબ. હવે ડાયમેન્શન્સ કેવી રીતે રાખવાના છે? તો ડાયમેન્શન સેટ કરવા માટે આપણે પિક્સલ સેટ કરવા પડે છે, કેટલા પિક્સલ્સનો આપણે રાખવાનું છે. પણ પહેલી વસ્તુ તો છે આપણે એકચ્યુઅલ સાઇઝ રાખી શકીએ છીએ કે જે ફોટોની સાઇઝ છે એ જ સાઇઝનો અંદર ઇન્સર્ટ થઈ જાય. પણ આપણે અગર આવું રાખવું નથી, આપણે ટેબલની સાઇઝ પ્રમાણે સેટ કરવાનું છે તો આપણે પિક્સલ્સ પ્રમાણે કસ્ટમાઇઝ કરવો પડશે. આપણે સાઇઝ કસ્ટમાઇઝ કરવી પડશે પિક્સલ્સના પ્રમાણે. કાતર આપણે ત્રીજી વસ્તુ કરી શકીએ છીએ કે પર્સન્ટેજના પ્રમાણે બી આપણે સેટ કરી શકીએ છીએ કે ટેબલના લીધે 100% જ રહે એ વસ્તુ. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ પર આવી જઈએ. કોષ્ટકની હરોળમાં ટેક્સ્ટ દાખલ કરવામાં આવ્યો. હવે કેવી રીતે આપણે ટેક્સ્ટ દાખલ કરીશું એ વસ્તુ. કોષ્ટક દાખલ કરો તો સૌથી પહેલા આપણે 2 કોલમ, 2 રો અને 2 કોલમ લઈ લેવાના છે. હવે 2 રો અને 2 કોલમ્સ લઈ લીધા. હવે એક પહેલી રોમાં શું લખવાનું છે આપણે? કેટેગરીઝ અને ન્યૂ પ્રોડક્ટ્સ. પહેલા કેટેગરી મેન્શન કરવાની છે અને એની અંદર આપણે કયા કયા ન્યૂ પ્રોડક્ટ્સ રાખવાના છે એ વસ્તુ મેન્શન કરાવવાની છે. એના પછી નેક્સ્ટમાં આપણે ફોર્મેટ કરીશું ટેક્સ્ટનો કલર અને બેકગ્રાઉન્ડ કલર. ટેક્સ્ટનો કલર આપણે રાખીશું બ્લેક કાતર બ્રાઉન, જે બી આપણે રાખવું જે વિઝિબલ હોય સામેવાળા માણસને એવો કોઈ ટેક્સ્ટ કલર રાખીશું અને બેકગ્રાઉન્ડ કલરમાં કોઈ બી લાઇટ કલર રાખી દઈશું આપણે. ઓકે,
એના પછી છે ઇન્સર્ટ ટેબલ બિલો કેટેગરીઝ. હવે આપણે એક એક કરીને શું કરવી પડશે, જેટલી કેટેગરીઝ આપણે નખાવાની છે, જેમ કે સ્કૂલ બેગ છે, બોટલ્સ છે, લંચ બોક્સ છે, કંપાસ બોક્સ છે, સ્ટેશનરીની આઇટમો છે, એ બધી વસ્તુઓ આપણે શું કરાવવી પડશે, ઇન્સર્ટ કરાવવી પડશે. આની અંદર એક લિસ્ટ બનાવીશું આપણે. આપણા પાસે રો એક જ હશે પણ કોલમ્સ આપણે 5, 6, 7 જેટલી બી આપણે વસ્તુઓ નાખવાની છે, પ્રોપર્ટીઝ નાખવાની છે, એટલી આપણે કોલમ લઈ શકીએ છીએ. રો 1 ડિફરન્ટ કોલમ્સ. ઓકે. એના પછી નેક્સ્ટ વસ્તુ છે કે કસ્ટમાઇઝ ટેક્સ્ટ. હવે આની અંદર જે બી ટેક્સ્ટ આપણે નાખવાનું છે, રો ઇન્સર્ટ કરી દીધી આપણે બધી, એના અંદર જે બી આપણે ટેક્સ્ટ નાખવાનું છે, જે વસ્તુ આપણે રાખવાની છે વેબસાઇટની અંદર, એ ટેક્સ્ટ આપણે નખાઈ શકીએ છીએ. હવે બધાની વચ્ચે આપણે શું કરવી પડશે, એક હોરિઝોન્ટલ લાઈન નાખવી પડશે, તાકી બધી વસ્તુઓ શું થઈ જાય, એક ડાયમેન્શન્સમાં અલગ અલગ ડિવાઈડ થઈ જાય. નેક્સ્ટ છે કેટેગરીઝની લિંક્સ આપવી પડશે. હવે પહેલા જેમ કે વોટર બોટલ પર એક ક્લિક કરે તો વોટર બોટલના પેજ ઉપર પહોંચી જાય અને વોટર બોટલની બધી આઈટમો આપણને બતાવી દે. તો એટલા માટે આપણે લિંક્સ નાખવી પડશે કે જેવી રીતે એના ઉપર ક્લિક કરશે તો આપણે લિંકથી એ વોટર બોટલના પેજ ઉપર પહોંચી જઈશું. એના પછી ફિફ્થ છે એડ ટેબલ ફોર આઇટમ્સ એન્ડ ડિટેલ્સ. હવે આપણે લિંક નાખી દીધી છે તો જે પેજ ઉપર એ જાય છે તો એ પેજ ઉપર બી આપણે બધી પ્રોપર્ટીઝ, બધી ઇમેજીસ, બધા આપણે વસ્તુઓ નાખવી પડશે. તો એ આપણે કરવાનું છે. 3 રોઝ અને 3 કોલમ્સ લઈને આપણે એ વસ્તુ કરી શકીએ છીએ, તાકી 9 આઇટમ્સ બહુ હોય છે. ઓકે. નેક્સ્ટ લિંક પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ. હવે લિંક નાખીએ છીએ આપણે તો એ લિંક પ્રોપર્ટીના જે ડાયલોગ બોક્સ છે એની અંદર હવે શું આવશે, તો એની અંદર સૌથી પહેલા આવશે ક્રિએટિંગ વેબ પેજીસ, ડુપ્લિકેટિંગ ધ હોમ પેજ. હવે જે બી બધા આપણે પ્રોપર્ટીઝ લિંક નાખેલી છે એ બધા પેજીસમાં આપણે હોમ પેજની જ પ્રોપર્ટીઝ નાખી દઈશું. નવાસરથી બધું બનાવવા જવાનું આવતું નથી. જે હોમ પેજમાં બનાવેલું છે એ જ વસ્તુ આપણે એ પેજમાં બી નાખી દઈશું, તો આપણને કામ ઈઝી થઈ જાય. એના પછી નેક્સ્ટ પાર્ટમાં શું કરવાનું છે, જે વસ્તુઓ આમાં કામની નથી, હોમ પેજની જે વસ્તુઓ આ પેજમાં કામની નથી, તો એ કસ્ટમાઇઝ કરીને આપણે કાઢી દઈશું અને જે ઇમેજીસ આપણી કામની છે એ આપણે ન્યૂઝરથી નાખી બી દઈશું. નેક્સ્ટ છે ચેન્જિંગ પેજ ટાઇટલ. હવે હોમ પેજનો ટાઇટલ શું હતો, હોમ પેજ, મેઇન પેજ, કાતર સ્કૂલ પ્લાઝા. પણ આ પેજનું નામ શું રાખવું પડશે, જે બી કેટેગરીનું નામ છે, જેમ કે બોટલ્સ ની અંદર ગયા છે આપણે તો બોટલ્સ નામ રાખવું પડશે ટાઇટલમાં. એના પછી છે એડિંગ લિંક્સ યુઝિંગ ધ ઇન્સર્ટ લિંક ફંક્શન. હવે શું આની અંદર આપણે બાય નાવની લિંક નાખવી પડશે. એની અંદર ક્લિક કરતા હતા તો એ અંદરના પેજ ઉપર આવતો હતો. હવે આની ઉપર ક્લિક કરશે તો ડાયરેક્ટલી બાય નાવ કે એડ ટુ કાર્ટ આપણે કરી શકીએ એવો લિંક નાખવો પડશે. તો એ વસ્તુ કરવાની છે. એના પછી સેટિંગ લિંક્સ લોકેશન. હવે લોકેશન ક્યાં જવાની છે એ સેટ કરી દેવાનો. અને લાસ્ટ છે એડિંગ ઇમેજીસ કન્સિસ્ટન્સી. જ્યારે બી એક એડ થાય ઇમેજ, એટલે કોઈ બી એડ ટુ કાર્ટ પર ક્લિક કરે તો આપણે ડાયરેક્ટલી નીચેના પોર્ટલ ઉપર આપણે આવી જવી જોઈએ એ ઇમેજ. એ થોડી બી વાર માટે રહેવી જોઈએ નહીં. ઓકે. નેક્સ્ટ છે પ્રોડક્ટની વિગતો. હવે પ્રોડક્ટની વિગતો, પ્રોડક્ટ ડિટેલ્સ નાખવાની છે આપણે. તો કેવી રીતે, તો સૌથી પહેલા ઇમેજનો ઇન્સર્ટ કરીશું. સૌથી પહેલા ઇમેજ ઇન્સર્ટ કરી દીધી. એના પછી પ્રોડક્ટ્સની ડિટેલ્સ નાખી કે શું છે આ વસ્તુ, કેટલાની છે એ વસ્તુ. એડ ટુ કાર્ટ નો ચેકબોક્સ નાખી દીધો કે ટિક કરશે તો એડ ટુ કાર્ટ થઈ જશે. ક્વોન્ટિટી ટેક્સ્ટ બોક્સ. હવે એક શું નાખવાનો છે, ક્વોન્ટિટીનો ટેક્સ્ટ બોક્સ બી નાખવાનો છે. એક વસ્તુ, 2 વસ્તુ, 3 વસ્તુ કેટલી લેવાની છે, સેમ પ્રોડક્ટ કેટલા લેવાના છે એ વસ્તુ ક્વોન્ટિટી ટેક્સ્ટ બોક્સના થ્રુ થશે. અને ફિફ્થ છે જાવાસ્ક્રિપ્ટ ફંક્શનાલિટી. હવે જાવાસ્ક્રિપ્ટ ફંક્શનાલિટી એટલે એડવાન્સ આપણી ફંક્શનાલિટીઝ જે ઇન્ટરેક્ટિવ બનાવે છે પેજને. તો જ્યારે બી આ ક્લિક કરે, આપણે જાવાસ્ક્રિપ્ટની ફંક્શનાલિટી શીખેલી છે, જ્યારે બી ક્લિક કરે તો ડાયરેક્ટલી કંઈક એક્શન લેવો જોઈએ એવું આપણે કરાવવું પડશે. કોઈ એક ફંક્શન આપણો રન થવો જોઈએ. તો એ વસ્તુ અહીંયાથી આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ વેલિડેશન. હવે જાવાસ્ક્રિપ્ટ આવ્યું છે તો જાવાસ્ક્રિપ્ટના વેલિડેશન્સ બી આવશે. હવે વેલિડેશન્સમાં શું છે, એડ ઇમેજીસ, પરચેસ બટન, બિલ ડિટેલ્સ પેજ ઓર જાવાસ્ક્રિપ્ટ ફંક્શનાલિટી. સૌથી પહેલા એડ ઇમેજીસ. જ્યારે બી એ પ્રોડક્ટ એડ થાય તો આપણે બધી એની ઇમેજીસ એડ કરાવી દેવાની છે. નેક્સ્ટ પરચેસ નો બટન આપી દઈશું. જેવી જ રીતે પરચેસ ઉપર ક્લિક કરશે તો એને પેમેન્ટ નો ઓપ્શન આવી જવું જોઈએ.
થર્ડ છે બિલ ડિટેલ્સ પેજ, જ્યારે એ પેમેન્ટ કરી દે તો એના પછી એને શું આવી જવું જોઈએ, બિલ નો પેજ આવી જવો જોઈએ કે આ તમારો બિલ છે, આટલાની અમાઉન્ટ છે, આટલાનું ટેક્સ તમને આવે છે. અને ફોર્થ વસ્તુ છે જાવાસ્ક્રિપ્ટની ફંક્શનાલિટી. જાવાસ્ક્રિપ્ટ ફંક્શનાલિટીમાં શું થશે કે ઓન કાર્ટ, જ્યારે બી આપણે કાર્ટના ક્લિક કરીએ તો જાવાસ્ક્રિપ્ટની ઇવેન્ટ છે ઓન કાર્ટ ડાયરેક્ટલી, તો એ ડાયરેક્ટલી કાર્ટ ઉપર જતો રહેશે, આપણને કઈ બી કરવાની જરૂર પડતી નથી. ઓન કાર્ટ ઇવેન્ટના થ્રુ આ વસ્તુ થશે જાવાસ્ક્રિપ્ટની ફંક્શનાલિટી. ઓકે, એના પછી છે કુકી બેઝ શોપિંગ કાર્ટ. હવે કુકી બેઝ શોપિંગ કાર્ટમાં શું હોય છે, કુકીઝ એટલે આપણી બધી વસ્તુઓ સ્ટોર કરી લે છે, એને કુકીઝ કહેવામાં આવે છે. તો આ સૌથી પહેલા એમાં શું છે, આઇટમ સિલેક્શન. શું? આઇટમ સિલેક્શન. કોઈ બી એક માણસે એકવાર આ વસ્તુ સિલેક્ટ કરેલી છે તો જ્યારે બી એ પેજ ફરીથી ખોલશે તો એને એ વસ્તુ રિલેટેડ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવશે, તો એ પ્રકારથી એ શોપિંગ કરી શકે છે. સેકન્ડ છે કુકીઝ ફંક્શનાલિટી. કુકીઝની ફંક્શનાલિટી શું હોય છે, તો એ ક્યારે બી આપણે એકવાર કોઈ વસ્તુ નાખી દઈએ છે તો એ એને રિમેમ્બર કરી રહે છે, એકવાર વાંચીને એને શું કરી રહે છે, રિમેમ્બર કરી રહે છે, અને નેક્સ્ટ ટાઈમ જ્યારે બી એની જરૂર પડે છે એને શું, જ્યારે બી એની જરૂર પડે છે એને એ ફરીથી એને યુઝ કરીને આગળ કામ કરાઈ દે છે તમારા લોકોનું. તો આ વસ્તુ થશે. એના પછી છે બિલ પેજ કેલ્ક્યુલેશન. બિલ પેજ કેલ્ક્યુલેશન એટલે કે તમે કોઈ મંથમાં કેટલો ખર્ચ કર્યો છે કે કેટલા તમે ઓર્ડર્સ કર્યા છે, એ વસ્તુની આખી લિસ્ટ સ્ટોર કરવા માટે કુકીઝનો યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ છે જાવાસ્ક્રિપ્ટ ફંક્શન માં માય ફંક્શન. હવે જાવાસ્ક્રિપ્ટ ફંક્શન આપણે પોતે કોઈ ફંક્શન બનાવીએ છીએ શેના માટે, તો સૌથી પહેલા ડેટા રિટ્રાઈવલ માટે, કે અહીંયાથી બી આપણે કોઈ બી ડેટા કેચ કરાવવાનો છે, ફેચ કરાવવાનો છે, તો એના માટે આપણે ડેટા રિટ્રાઈવલ બનાવીએ છીએ. નેક્સ્ટ ડેટા કન્વર્ઝન. એક ડેટા ટાઈપમાંથી કોઈ બીજા ડેટા ટાઈપમાં આપણે કન્વર્ટ કરવાની છે કોઈ બી વસ્તુ, તો પાર્સ ફ્લોટ કરીને આપણા પાસે એક ફંક્શન આવે છે, એનો યુઝ કરીને આપણે ડેટાનો કન્વર્ઝન બી કરાવી શકીએ છીએ. એના પછી છે ટોટલ કેલ્ક્યુલેશન. કોઈ માણસે એના કોઈ ડેટ નાખી છે, એની બર્થ ડેટ નાખી છે અને એ આપણે એજ કેલ્ક્યુલેટ કરવાની છે એના થ્રુ, તો એ વસ્તુ બી આપણે જાવાના સ્ક્રિપ્ટના ફંક્શનના થ્રુ કરાવી શકીએ છીએ. અને ડિસ્પ્લેઇંગ ટોટલ. જ્યારે બી કોઈ માણસ 2-3 વસ્તુઓ એક સાથે ખરીદે અને એ વસ્તુ ત્યારે આપણે ટોટલ કરાવવાનું છે કે કેટલા ટોટલ થયો, 3 વસ્તુ ખરીદે છે, એક 100 ની છે, એક 300 ની છે, એક 500 ની છે, તો એનો ટોટલ કેટલો થાય છે, તો 900 રૂપિયા થાય છે. તો એ ટોટલ કરાવવા માટે બી જાવાસ્ક્રિપ્ટના ફંક્શન્સનો યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ છે વેબસાઇટ પ્રકાશિત કરવી. હવે વેબસાઇટ આપણે પબ્લિશ કરવાની છે. શું કરવાનું છે? વેબસાઇટને પબ્લિશ કરવાની છે, માર્કેટમાં બહાર પાડવાની છે. તો કેવી રીતે આ કમ્પોઝરના થ્રુ આપણે કરીશું એના બારે આની અંદર આપણે જાણવાનું છે કે કોઈ બી વેબસાઇટ છે એ અપલોડ કરવાની છે કોઈ એક સર્વર ઉપર, કોઈ આઈએસપી સર્વર છે એના ઉપર આપણે અપલોડ કરવાની છે. તો એ કેવી રીતે આપણે કરીશું? તો સૌથી પહેલા તો આપણે ફાઇલ્સમાં જઈશું. ફાઇલ ટેબની અંદર પબ્લિશ ઓપ્શન આવે છે, તો એ પબ્લિશ ઓપ્શન ની અંદર જઈને આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. સૌથી પહેલા સાઇટ નેમ ફિલ્ડ. હવે સાઇટનું નામ અને ફિલ્ડ શું રાખવાની છે એ નક્કી કરીશું કે એના જે બી આપણે સાઇટ પબ્લિશ કરીએ છીએ એનું નામ શું છે. સૌથી પહેલા તો કે શેના માટે ઉપયોગમાં આવવાની છે એ નાખીશું. નેક્સ્ટ છે વેબસાઇટના ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે આપણે સ્કૂલ પ્લાઝા નામમાં નાખી દીધું. હવે આની અંદર થશે શું? તો આની અંદર આપણે સ્કૂલના રિલેટેડ પ્રોડક્ટો, સ્ટુડન્ટના રિલેટેડ પ્રોડક્ટો વેચવાના છે, તો આ વસ્તુ આપણે વેબસાઇટ ઇન્ફોર્મેશનમાં નાખવાની છે. એના પછી છે પબ્લિશિંગ સર્વર ડિટેલ્સ. હવે પબ્લિશિંગ સર્વર ડિટેલ્સમાં શું છે, આપણે આઈએસપી અને એફટીપી પ્રોટોકોલના થ્રુ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલના થ્રુ આપણે એક સર્વરથી બીજા સર્વર ઉપર એક્સેસ લેવા માટે આપણે આ વસ્તુ મોકલીશું. આપણે સર્વર મોકલીશું, આપણી વેબસાઇટ મોકલી દઈશું અને એ વેબસાઇટ આગળ જઈને એને એક્સેસ મળશે, ગવર્મેન્ટના થ્રુ એને એક્સેસ મળશે, તો પછી આપણે એને પબ્લિશ કરી શકીએ છીએ. ત્યાર સુધી પબ્લિશ કરતા નથી. કોઈ બી વેબસાઇટમાં પહેલાથી જ HTTP આવી જાય છે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, જ્યારે બી આપણે કોઈ વેબસાઇટ પબ્લિશ કરવા માટે નાખીએ છીએ. પણ એના પછી જ્યારે આપણે S નાખીએ તો એ વેબસાઇટ સિક્યોર ગણવામાં આવે છે, નહીતર સિક્યોર ગણવામાં આવતી નથી. ઓકે, તો આ વસ્તુઓ છે. નેક્સ્ટ છે એફટીપી. હવે એફટીપી પ્રોટોકોલનો ધ્યાન રાખવો પડશે જ્યારે બી આપણે એક કોમ્પ્યુટરને હોસ્ટ કરાવીએ છીએ. જ્યારે બી આપણી વેબસાઇટ એક કોમ્પ્યુટરથી હોસ્ટ થાય છે સર્વર ઉપર, તો ત્યારે આપણે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ કરીને એના માધ્યમના થ્રુ આપણે
પાસવર્ડ્સ રાખીને આગળ વેબસાઇટને લોન્ચ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ફાઇનલ સ્ટેપ, જેમાં આપણે એક શું કરવાનું છે, સાઇટનું નામ દર્શાવીને આપણે પબ્લિશ બટન ઉપર ક્લિક કરી દેવાનું હોય છે, જે આકૃતિના લીધે એ પ્રિન્ટ થઈ જાય છે. ઓકે, હવે પબ્લિશ ડાયલોગ બોક્સની અંદર શું આવે છે, તો સિલેક્ટ સાઇટ નેમ, એન્ટર પેજનો ટાઇટલ. પહેલા સાઇટનો નેમ સિલેક્ટ કરી લેવાનો, પછી પેજનો ટાઇટલ નાખી દઈશું આપણે એના થ્રુ, પછી ફાઇલનું નામ નાખીશું, કઈ કઈ ફાઇલ આપણે એ ઇન્ક્લુડ કરાવવાની છે, પછી એની અંદર સબ ફોલ્ડર્સ, ફાઇલની અંદર બી સબ ડાયરેક્ટરીઝ જેને ફોલ્ડર્સ કહેવામાં આવે છે એ આપણે નાખી દઈશું. ઇમેજ કઈ કઈ નખાવવાની છે એ બધી ઇમેજ અપલોડ કરવી પડશે આપણે, અને પછી આપણે લાસ્ટમાં આપણો વેબ પેજ પબ્લિશ કરી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ છે અપ્ટાના સ્ટુડિયો. અપ્ટાના સ્ટુડિયો બી આપણો એક ઓપન સોર્સ કમ્પાઇલર છે, જેના થ્રુ આઈડીઈ કહેવાય છે, ઓપન સોર્સ આઈડીઈ છે, જેના થ્રુ આપણે પબ્લિશમેન્ટ કે કોઈ બી પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. તો અપ્ટાના સ્ટુડિયો શું છે, એક વેબ એપ્લિકેશન બનાવવા માટે એક શક્તિશાળી ઓપન સોર્સ આઈડીઈ છે, એક ઓપન સોર્સ આઈડીઈ છે કોઈ બી વેબ પેજ બનાવવા માટે, જેમાં HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ જેવી વસ્તુઓ યુઝ થઈ શકે છે. હવે અપ્ટાના સ્ટુડિયોના ફીચર શું છે, તો અપ્ટાના સ્ટુડિયો 2.0.5 જે હમણાં તમારો વર્ઝન છે નો ઉપયોગ સામાન્ય રીતે HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ નો ઉપયોગ કરીને એપ્લિકેશન વિકસાવવામાં માટે થાય છે. શું આપણે નોર્મલ PHP, HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ નો યુઝ કરીને કોઈ બી એપ્લિકેશન વેબ પેજ બનાવવાનો છે તો એના માટે આનો યુઝ થાય છે. આનો ઇન્ટરફેસ બહુ ઈઝી છે સમજવા માટે, અને આને ડાઉનલોડ કરવા માટે www.aptana.com થી આપણે એને ડાઉનલોડ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે અપ્ટાના સ્ટુડિયોનો ઉપયોગ કરીને આપણે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. તો સૌથી પહેલા તો જોઈ લઈએ અપ્ટાના સ્ટુડિયો આવી રીતે દેખાય છે. ઓકે, હવે બ્લુ ગ્રિફોન. બ્લુ ગ્રિફોન શું છે, તો બ્લુ ગ્રિફોન બી એક પ્રકારની ઓપન સોર્સ આઈડીઈ છે. એમાં બી કમ્પોઝર જેવો જ કામ થાય છે, જેમ કે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, જે તમે જોઈ શકો છો એ તમને મળી જાય છે. હવે બ્લુ ગ્રિફોન વેબસાઇટ ઉપર પરથી બી આપણે ડાઉનલોડ કરવા માટે ક્યાંયથી બી આપણે bluegriffon.com લખીશું તો આપણે એ વેબસાઇટ ડાઉનલોડ કરી શકીશું. હવે અંગ્રેજી, ડચ, જર્મન અને ચાઇનીઝ આ બધી ભાષામાં આપણો બ્લુ ગ્રિફોન ચાલે છે. હવે બ્લુ ગ્રિફોનનો આપણો વર્ઝન હમણાં કયો ચાલે છે, 1.6.2 વર્ઝનનો ઉપયોગ થાય છે હમણાં. એકદમ સરળ છે અને કોઈ બી ફોર્મ બનાવવા માટે, કોઈ બી વેબ પેજ બનાવવા માટે આ બહુ ઉપયોગમાં આવે છે. નેક્સ્ટ અમાયા. અમાયા આ બધી શું છે, એક એક કરીને તમને ઓપન સોર્સ આઈડીઈઝ આપેલી છે, જે તમે એક્સ્ટ્રા કમ્પોઝરના સિવાય બી શીખી શકો છો. તો આ બી અમાયા એક વેબસાઇટ છે જે કન્ટેનરનું કામ કરે છે. આ બી સેમ છે, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, જે તમે જો છો એ તમે મેળવી શકો છો. આને ડાઉનલોડ કરવા માટે w3org અમાયાના થ્રુ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. આમાં HTML અને XML નો યુઝ બી આમાં થાય છે. આપણે કોઈ બી આકૃતિ સામાન્ય બનાવેલા વેબ પેજ નો યુઝ કરી શકીએ છીએ આની અંદર. ઓકે, થેન્ક યુ.